નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે આપણા જે સ્કૂલનો લોગિન છે તે આપણે ડિજિટલ ગુજરાતમાં સ્કૂલનો લોગિન કરીએ છીએ ત્યારે જે લોગિનનો ઓપ્શન છે એ ત્યાં ક્લિક જ નથી થતો. આપણે ડાયસકોડ સાચા લખીએ છીએ, પાસવર્ડ પણ સાચો હોય છે, પણ તેમ છતાં જે સ્કૂલનો લોગિન છે ત્યાં ક્લિક થતો નથી. તો તે માટે આપણે જે સ્કૂલનો જે લોગિન છે એને ફોરગેટ પાસવર્ડ કરશું. તો નીચે અહીંયા લખેલો છે ફોરગેટ પાસવર્ડ, ત્યાં આપણે ક્લિક કરશું. ત્યાં ક્લિક કર્યા બાદ આપણે યુઝર નેમ અને કેપ્ચાનો ઓપ્શન આવે છે. તો યુઝર નેમમાં આપણા જે શાળાનો ડાયસકોડ છે તે લખવાનો છે. આપણે શાળાનો ડાયસકોડ લખી લઈએ અને નીચે કેપ્ચામાં જે બાજુમાં નંબર આપેલા છે તે લખવાના છે. કેપ્ચા લખ્યા બાદ નેક્સ્ટનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરશું. તો આપણે જે સ્કૂલનો લોગિન છે એમાં જે નંબર હશે ડિજિટલ ગુજરાત સાથે લિંક હશે, જે એ નંબર ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા લખવાના છે. તો આપણે ઓટીપી લખી લઈએ અને નેક્સ્ટમાં ક્લિક કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણને ન્યૂ પાસવર્ડ સેટ કરવાનો ઓપ્શન આવે છે. તો ન્યૂ પાસવર્ડમાં તમારે જે શાળાનું નામ છે એ શાળાનું નામ લખવાનું છે. શાળાના નામમાં તમે જે પહેલો જે અક્ષર છે એ કેપિટલ લખશો અને પાછળના જે સ્મોલ લખવાના છે. પહેલો અક્ષર કેપિટલ લખ્યા બાદ પાછળના સ્મોલ અને પાછળ @2026 કરી દઈશું. તો આપણે અહીંયા પાસવર્ડ લખી લઈએ. શાળાનું નામ લખવાનું છે, એમાં પહેલો વર્ડ કેપિટલ અને બાકીના સ્મોલ અને પાછળ @2026. આ લખ્યા બાદ સેટ પાસવર્ડનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરશું. તો આપણો જે નવો પાસવર્ડ છે એ સેટ થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા પાછો શાળાનો લોગિન છે એ કરશું. તો અહીંયા યુઝર નેમમાં આપણે શાળાનો જે ડાયસકોડ છે એ લખી લઈએ. ડાયસકોડ લખ્યા બાદ આપણે જે હમણાં જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડની નીચે લખશું. હમણાં જે આપણે ચેન્જ કર્યો છે એ પાસવર્ડ લખવાનો છે. પાસવર્ડ લખ્યા બાદ જે કેપ્ચા છે એ લખી લઈએ. તો તમે જોઈ શકો છો જે લોગિનનો ઓપ્શન છે એ હવે ક્લિક થઈ શકે છે. તો ત્યાં ક્લિક કરી લઈએ. તો પાછો ઓટીપી આવશે સ્કૂલનો લોગિન ખોલવા માટે. તો તમારો જે નંબર લિંક હશે ડિજિટલ ગુજરાતમાં એના ઉપર ઓટીપી આવશે એ લખવાનો છે. ઓટીપી લખ્યા બાદ કન્ફર્મ પર ક્લિક કરશું. તો તમે જોઈ શકો છો શાળાનો લોગિન છે એ ઓપન થઈ ગયો છે. તો પાસવર્ડ ચેન્જ કરીને શાળાનું નામ @2026 કરી દેશો તો ક્લિક થઈ જશે. તો ચાલુ થઈ જશે લોગિન. આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી શકો છો વિડીયોને.